નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 જુલાઈ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ, જ્યાં પણ તમે શેર કરી શકતા હોય ત્યાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જેટલા પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે, જેમ કે 10માંથી તમારા 9 સાચા છે કે જે પણ હોય. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે? તો જવાબ આવશે 6 લાખ રૂપિયા સુધી. કેટલી? 6 લાખ રૂપિયા સુધી. તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગ છે ને, એ નબળા વર્ગના નાગરિકોને સાધનો, ઓજારો એટલે કે ટૂલકીટ એ આપવામાં આવે છે. આ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજી કરવાની ગાંધીનગર ખાતેથી કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી છે આપણા બલવંતસિંહ રાજપૂત, એમના હસ્તે શુભારંભ કરાયો છે. અરજી કરવાનો શુભારંભ કરાયો. બલવંતસિંહ રાજપૂત છે ને આપણા ગુજરાતના ઉદ્યોગ મંત્રી છે, એમએસએમઈ મંત્રી છે, નાગરિક ઉડ્ડયન મંત્રી છે, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી છે. ચલો, એક પ્રશ્ન તમારા માટે. આ ખાદી અને ગ્રામ ઉદ્યોગ પરથી મને યાદ આવ્યું, કેવીઆઈસી, ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન, એના ચેરમેનનું નામ શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. રાજ્યના અરજદારો દ્વારા 3 જુલાઈ 2024થી આગામી 2 મહિના સુધી www.ekutirgujarat.gov.in આ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકાશે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ દહીં વેચનારાઓ, અથાણા પાપડની બનાવટ કરનારા, ભરતકામ કરનારા, બ્યુટી પાર્લર જેવા વિવિધ પ્રકારની 10 જે પ્રવૃત્તિઓ છે એના માટે વિનામૂલ્યે ટૂલકીટ આપવામાં આવે છે. આ યોજનાની જો આપણે વાત કરીએ ને તો 18થી 60 વર્ષની વયના અને જેઓની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય એવા તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણીને અંતે પસંદ કરાયેલા અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મંજૂરી મેળવેલ જે લાભાર્થીઓ છે એમને નિયત નાણાકીય મર્યાદામાં પસંદગી મુજબના સાધનો, ઓજારો વિનામૂલ્યના વાઉચર દ્વારા આપવામાં આવે છે. બરાબર. તો યાદ રાખજો, તમારા માટે પ્રશ્ન છે કેવીઆઈસીના ચેરમેન કોણ છે? જો આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 7મી જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ, એટલે આજનો દિવસ છે. તો ચોકલેટની શોધની યાદમાં દર વર્ષે આને 7મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસ વિશ્વભરના લોકોને કોઈ પણ દોષ વિનાની તેમની મનપસંદ સારવારમાં વ્યસ્ત રહેવાની મંજૂરી આપે છે. આ દિવસ ચોકલેટમાંથી બનેલી તમામ પ્રકારની ગુડીઝની પણ ઉજવણી કરે છે, જેમાં ચોકલેટ મિલ્ક, હોટ ચોકલેટ, ચોકલેટ કેન્ડી બાર, ચોકલેટ કેક, બ્રાઉનીઝ અથવા તો ચોકલેટમાં ઢંકાયેલ કોઈ પણ વસ્તુનો સમાવેશ થાય છે. સૌ પ્રથમ વખત આ દિવસ 2009ની સાલમાં ઉજવવામાં આવ્યો હતો. ઓકે, આ યાદ રાખજો. 17નો જાદુ.
ચારનો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લો. તમને પસંદ આવે તો તમે લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટરની સહાય. તો આપણા ગુજરાત રાજ્યનો જે કૃષિ વિભાગ છે અને કૃષિ વિભાગના મંત્રી છે રાઘવજીભાઈ પટેલ. તો કૃષિ વિભાગે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે. સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹10 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે તેમજ આશરે 5,000 હેક્ટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવતી સહાય એ DBT એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એના માધ્યમથી ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટમાં આવશે. પ્રાકૃતિક ખેતીની આટલી બધી આપણે વાત કરી રહ્યા છીએ. તમને ખબર છે કે આપણા ગુજરાતનો પ્રથમ એવો જિલ્લો કયો છે જેને આપણે કહી શકીએ પ્રાકૃતિક ખેતી આધારિત પ્રથમ જિલ્લો? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ડેઇલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે આપણી ટેલિગ્રામ ચેનલમાં. આ ઉપરાંત તમને રોજ અહીંયા પોલ્સ રમવા પણ મળશે. તો આજે જોઈન કરો જો જોઈન કરવાનું બાકી હોય તો. તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે કીર સ્ટારમર. કોણ બન્યા છે? કીર સ્ટારમર છે. તેઓ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. તો લંડનના બકિંગહામ પેલેસ ખાતે 5 જુલાઈ 2024ના રોજ મોનાર્ક કિંગ ચાર્લ્સ III એમના દ્વારા સર કીર સ્ટારમરને યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બરાબર છે. અને તેઓ 58મા નંબરના વડાપ્રધાન છે. બકિંગહામ પેલેસ એ યુનાઇટેડ કિંગડમના રાજાનું સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય છે. સર કીર સ્ટારમર છે. એમની લેબર પાર્ટીનું નામ શું છે? લેબર પાર્ટી. એમણે તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારે જીત મેળવી છે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકનું સ્થાન લીધું, જેમની પાર્ટી ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ. UK સંસદીય સ્વરૂપની સરકાર સાથે બંધારણીય રાજાશાહી છે. તેને સરકારના સંસદીય સ્વરૂપની માતા માનવામાં આવે છે કારણ કે તે આધુનિક સ્વરૂપ વિકસિત થયું હતું. તેને સરકારના વેસ્ટમિન્સ્ટર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. હવે UKની અંદર વાત કરીએ ને તો રાજા છે ને રાજ્યનો વડો છે, જ્યારે વડાપ્રધાન એ સરકારના વડા છે. યુનાઇટેડ કિંગડમનું બંધારણ બિન કોડિફાઈ છે. તે આંશિક રીતે લખાયેલું છે, અંશતઃ સંમેલનોને અનુસરે છે. UKની વાત કરીએ તો કેપિટલ એનું લંડન છે. કરન્સી એની સ્ટર્લિંગ પાઉન્ડ છે. તમને ખબર છે UKમાં ટોટલ કેટલા દેશોનો સમાવેશ થાય છે? ખબર હોય તો કમેન્ટમાં લખો. AIT થાઈલેન્ડે કઈ ભારતીય સંસ્થા સાથે જોડે મળીને ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે? તો IIT ગાંધીનગર ખાતે, એટલે કે IIT ગાંધીનગર અને AIT બરાબર છે, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી થાઈલેન્ડ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર અને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી થાઈલેન્ડ બંને ભેગા મળીને ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જોડાણથી વિદ્યાર્થીઓને 2 અલગ અલગ માસ્ટર ડિગ્રી મેળવવાની તક મળશે. એક IIT ગાંધીનગરમાંથી અને બીજી AITમાંથી. વિદ્યાર્થીઓને પ્રથમ અને ચોથા સેમેસ્ટર થાઈલેન્ડમાં AIT ખાતે, બીજા અને ત્રીજા સેમેસ્ટર ભારતમાં IIT GN ખાતે ભણવાની અને સાથે સાથે વૈશ્વિક શૈક્ષણિક પ્રવાસનો અનુભવ કરવાની તક મળશે. ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામમાં ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયો નેનો મટીરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, રિમોટ સેન્સિંગ એન્ડ જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, જીઓટેકનિકલ અને અર્થ રિસોર્સિસ એન્જિનિયરિંગ, વોટર એન્જિનિયરિંંગ મેનેજમેન્ટ, સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન, આવી બધી જે લેટેસ્ટ શાખાઓ છે એ શાખામાં ભણી શકાશે, માસ્ટર ડિગ્રી કરી શકાશે.
બરાબર છે, તો યાદ રાખજો. આઈઆઈટી ગાંધીનગરની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી 2008માં. આઈઆઈટી ગાંધીનગર છે એના એના જે ડિરેક્ટર છે એમનું નામ છે રજત મુના. તમારે એના ચેરમેનનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો. ચલો ચેરમેનનું નામ કહી દો. ત્યાં તમને ખબર છે આઈઆઈટી ગાંધીનગર ખાતે પરમ અનંતા આવું એક સુપર કોમ્પ્યુટર ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, યાદ રાખજો. હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી તરીકે એમણે શપથ લઈ લીધા છે. 4 જુલાઈના રોજ ત્રીજી વખત એમણે શપથ લીધા. ઝારખંડના જે ગવર્નર છે સીપી રાધાકૃષ્ણન, એમને ઝારખંડમાં એનું જે કેપિટલ છે રાંચી, એના રાજભવનમાં આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું જ્યાં શપથ લેવામાં આવ્યા હતા. ચંપાઈ સોરેનના રાજીનામા બાદ જેમણે થોડા સમય માટે મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે હેમંત સોરેન જેલમાં હતા. હેમંત સોરેનની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચા એમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેને કાનૂની સમસ્યાઓ હતી અને 31મી જાન્યુઆરી 2024ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પકડવામાં આવ્યા હતા. ઝારખંડ હાઈકોર્ટે 28 જૂન 2024ના રોજ સોરેનને જામીન પર મુક્ત કર્યા. ત્યાં સુધી તેના પુરોગામીઓએ રાજ્યનું સંચાલન કર્યું હતું. ઝારખંડની વાત કરીએ તો ઝારખંડનું કેપિટલ તમને ખબર પડી ગઈ રાંચી છે. ગવર્નર સીપી રાધાકૃષ્ણન છે અને સીએમ બની ગયા હેમંત સોરેન. અને ઝારખંડનું છે ને મિત્રો એક જિલ્લો છે. એ જિલ્લાના દરેક ગામડામાં પુસ્તકાલય, બરાબર છે. તમને એમનું નામ ખબર હોય તો કહો. અને ભારતમાં પ્રથમ કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ છે ને એનું પણ ત્યાં જ શરૂઆત કરવામાં આવી છે. એનું નામ તમારે કહેવાનું છે. શું નામ છે જિલ્લાનું? કમેન્ટમાં લખો જો ખબર હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, બરાબર. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર, બરાબર. એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી. ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ કંપની દ્વારા વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ બનાવવામાં આવી છે? બરાબર છે, તો જવાબ આવશે બજાજ દ્વારા. કોના દ્વારા? બજાજ દ્વારા, બજાજ ઓટો. તો કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરી. કયા મંત્રી છે? કેન્દ્રીય રોડ અને રાજમાર્ગ મંત્રી છે. એમણે બજાજ ઓટોની નવી બાઇક જેનું નામ આપ્યું છે ફ્રીડમ, જે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરી છે. તેમણે વાયુ, ધ્વનિ અને જળ પ્રદૂષણ અને ભારતમાં અશ્મિભૂત ઇંધણની આયાતની ઊંચી કિંમતના મહત્ત્વના મુદ્દા પર પ્રકાશ પાડતા ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ તરીકેની પ્રશંસા કરી. આ બાઇક ઉબડખાબડ રસ્તાઓ પર સરળ રીતે સવારી માટે મોનોલિંક સસ્પેન્શન સિસ્ટમ અને વધારાની સુવિધા માટે 2 લિટરની સહાયક પેટ્રોલ ટાંકી, 100 કિલોમીટરની રેન્જ છે, બરાબર છે. 2 કિલોગ્રામની જે CNGની ટાંકી છે એટલે 2 કિલોગ્રામ ગેસ આવે. આ લોકો કંપની એવો ક્લેમ કરે છે કે 1 કિલોગ્રામમાં 100 કિલોમીટર ચાલશે, તો 2 કિલોગ્રામમાં 200 કિલોમીટર ચાલશે. આ સિવાય તેમાં પેટ્રોલ પણ આવે છે, એટલે કે 2 લિટરની પેટ્રોલ ટાંકી. તો એ 2 લિટરની પેટ્રોલ ટાંકીમાં 65ની એવરેજ કહે છે, એટલે 65 દુ 130, એટલે ટોટલ તમે જુઓ તો 330 કિલોમીટર બંને ગેસ અને ગેસ અને પેટ્રોલ ફૂલ હોય તો આટલું ચાલે એવું કંપની કહે છે. વપરાશકર્તાઓના ડાબા હેન્ડલ બાર પર સ્વિચ આપેલી છે જેમાં CNG અને પેટ્રોલ પર તમે શું કરી શકો? બંને પર સ્વિચ કરી શકો. CNG પરથી પેટ્રોલ, પેટ્રોલ પરથી CNG. એન્જિન છે ને ખાસ કરીને CNG માટે તૈયાર કરવામાં આવ્યું છે નવા જ પ્રકારનું. એમાં પિસ્ટનના આકારો અને એન્જિનના તાપમાનનું સંચાલન કરવા મોટા કુલિંગ જેટ જેવા ફિન્સ છે. ટ્રેલિસ ફ્રેમ એ CNG ટાંકીનું રક્ષણ કરે છે. એની ફ્રેમ પણ એવી બનાવી છે, CNGનો જે સિલિન્ડર લગાવ્યું છે ત્યાં એવી ફ્રેમ બનાવવામાં આવી છે. લોકોએ કંઈક 11 પ્રકારના ટેસ્ટ કર્યા છે આખું ટ્રક ચલાવીને કે એ CNG ફાટતી નથી ને એમ. એટલે વધારાની ટાંકી સીલને પૂરક છે. સરકારી સલામતી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરીને અસર પરીક્ષણો અને આત્યંતિક દ્રશ્યો સહિત બાઇકનું સખત સલામતી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, તો PNG એટલે શું તમારે કહેવાનું છે. બજાજ ઓટોની વાત કરીએ તો 1945માં એની સ્થાપના,
MD CEO ચેરમેન છે રાજીવ બજાજ, અને એ કઈ જગ્યાએ આવેલી છે? પુણેમાં આવેલી છે, આ યાદ રાખજો. નૌકા કવાયત છે રીમપેક. રીમપેક એ યુએસએનું જે પર્લ હાર્બર છે ત્યાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી નૌસેના કવાયત છે, જેમાં US નેવીના નેતૃત્વમાં 29 દેશો સામેલ છે. દક્ષિણ ચીન સાગર અને ઉત્તર પેસિફિક મહાસાગરમાં તૈનાત ભારતીય મલ્ટીરોલ સ્ટીલ્થ ફ્રિગેટ INS શિવાલિક યુએસના પર્લ હાર્બર ખાતે ચાલી રહેલ રીમ ઓફ ધ પેસિફિક કવાયતમાં ભાગ લઈ રહ્યું છે. INS શિવાલિક ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય કવાયત જાયમેક્સમાં ભાગ લીધા બાદ અમેરિકાના પ્રખ્યાત બંદર પર પહોંચી છે. 27 જૂનથી અહીં શરૂ થયેલી કવાયત 7 જુલાઈ સુધી ચાલશે. બરાબર, આ યાદ રાખજો. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા 13મા નંબરની કવાયત થાઈલેન્ડ સાથે આપણે શરૂ કરી છે, એનું નામ શું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ 2 ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે? તો ગંગા અને યમુના. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તમિલનાડુના તુતુકોરિનમાં. 2001થી 2011 વચ્ચે ભારતનો વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો? 1.76%. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? ચંદીગઢ. પ્લાયાનું વૈકલ્પિક નામ શું છે? સુકુ તળાવ, પ્લાયા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય એટલે કે હવે દક્ષિણ પૂર્વ એશિયામાં છે એના પર ચડાઈ કરી હતી? તો રાજેન્દ્ર ચોલા. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બનાવી હતી? તો વીરસેન સભા. વેદકાળની નદી વિતસ્તા એ કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? ઝેલમ. નીચે પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલાના 7000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? તો મેહરગઢ. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્થળનો ઉપયોગ કર્યો હતો? સમુદ્રગુપ્ત. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ અમદાવાદ રથયાત્રા જર્ની ઓફ મિરેકલ પુસ્તકના લેખક શ્રી સંજય શ્રીવાસ્તવ. સહલેખન પણ છે શ્રી કમલેશ આચાર્ય, શ્રીમતી રેખા શ્રીવાસ્તવ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન KVICના ચેરપર્સનનું નામ શું છે? તો યાદ રાખજો, મનોજ કુમાર. શું નામ છે એમનું? મનોજ કુમાર. સેકન્ડ પ્રશ્ન છે, ગુજરાતનો પ્રાકૃતિક કૃષિયુક્ત સંપૂર્ણ રીતે, તો એ જિલ્લો પ્રથમ કયો છે? પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો ગુજરાતનો પ્રથમ ડાંગ છે. ત્રીજો પ્રશ્ન, યુનાઇટેડ કિંગડમના કેટલા દેશોનો સમાવેશ થાય છે? તો તમને ખબર છે ઇંગ્લેન્ડ આવશે, વેલ્સ આવશે અને સ્કોટલેન્ડ. આ 3 ભેગા થાય ને એટલે આને શું કહેવાય? બ્રિટેન કહેવાય. હવે આ 3ની અંદર એટલે કે બ્રિટનની અંદર આપણે એક જોડીએ નોર્ધન આયર્લેન્ડ એટલે ઉત્તરી આયર્લેન્ડ. તો આ જે બન્યું એને કહેવાય છે યુનાઇટેડ કિંગડમ. ચોથો પ્રશ્ન, IIT ગાંધીનગર છે એના ડિરેક્ટરનું નામ, ડિરેક્ટર નહીં મેં ચેરમેનનું નામ પૂછ્યું હતું ને, સંજીવ પુરી. 5મા નંબરનો પ્રશ્ન, ઝારખંડનું જામતારાના દરેક ગામડામાં ગ્રામ પંચાયત હોય ને એમાં પુસ્તકાલય આવેલું છે. ભારતનો પ્રથમ એવો જિલ્લો છે. આ ઉપરાંત ભારતમાં પ્રથમ વખત કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટની શરૂઆત પણ અહીંયા જ કરવામાં આવી છે. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? તો CNG એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ, LPG એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, PNG એટલે પાઇપ્ડ નેચરલ ગેસ. શું થાય? પાઇપ્ડ નેચરલ ગેસ. LNG એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ. 7મો નંબરનો પ્રશ્ન શું હતો? થાઈલેન્ડ સાથે આપણે રિસન્ટલી મૈત્રી કવાયત શરૂ કરી.
કઈ મૈત્રી કવાયત? હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખવાના છે. ગુજરાતમાં કયા સ્થળે રાષ્ટ્રીય કક્ષાનું સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં નવો MA પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.